हेलो मित्रों, देशी लाइफ माधोभरमा आपનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર નથુએ ગોજીયા મિત્રો। કારણ કે આપણે ગઈકાલે 7 નંબર જીરુમાં પિયત આપી દીધું હોય ત્યાર પછી એક રાઉન્ડ લીધો હોય। કારણ કે આપણે પિયત આપ્યા પછી એમ થયું હતું કે ભાઈ હવે આમાં થોડુંક રાઉન્ડ લઈ લઈએ વહેલી તકે। કારણ કે પાવામાં આપણે ઘણું બધું પાઈ દીધું છે એને, મેટાલિક સીલ ને ઝીંક ને સલ્ફર ને હ્યુમિક ને, એટલે કંઈ બહુ વાંધો નથી, પણ છતાંય આપણે એક રાઉન્ડ લઈ લેવો જોઈએ। એટલે એક રાઉન્ડ આપણે ફૂગનાશકનો લીધો। તો ફૂગનાશકમાં ગેલેલિયો છે, તો કોઈ પણ ફૂગનાશક હોય ને એના ભેગું બીજી દવા એડ કરવાની કંપનીની ભલામણ નથી। પણ આપણે તો કરીએ જ છીએ, આપણે કોઈનું માનતા નથી, એમાં તો આપણે વાહે રહી ગયા છીએ। પણ છતાંય આપણે એમ થયું આજુ વખતે ચાલો અત્યારે કંપનીની ભલામણ છે તો માનીએ। કારણ કે એનું કારણ છે કે આગળ આપણે જે દવા છાંટી ને એમાં 4-5 કન્ટેન્ટ ભેગા કરી અને છાંટ્યા હતા, તો એનું રિઝલ્ટ સારું મળ્યું છે। તો આપણે એમ થયું કે ભાઈ આ એટલું બધું ભેગું કરીને છાંટ્યું તો સારું મળ્યું રિઝલ્ટ, તો આથી સારું મેળવવું હોય તો આપણે શું કરવું જોઈએ? એટલે આપણે એક નોખી દવા છાંટી। કાલ ગેલેલિયો માર્યો છે ને હવે પ્રશ્ન છે મોલો મસીનો। કારણ કે આમાં પીએચ ચડ્યું એટલે કોણપ આવશે એટલે મોલો મસી છે એનો એટેક વધશે। કારણ કે પહેલાં આપણે 2 રાઉન્ડ મોલો મસીને મારી લીધા, પણ નોર્મલ હતું, દવા નોર્મલ હતી ને રાઉન્ડ નોર્મલ હતો, અને મોલો મસીનો એટેક પણ નોર્મલ હતો। એટલે એમ થયું કે ભાઈ મારી તો મરી જાય, પણ મરી ગઈ હતી, વહી ગઈ હતી, પણ પાછું વાતાવરણના હિસાબે પાછી આવી ગઈ। હવે આપણું જીરું 1 મહિનોથી ઉપશે। 1 મહિના દીના પ્રોટેક્શન માટે આપણે હેવી રાઉન્ડ મારીએ છીએ, પણ ફક્ત ને ફક્ત એક મોલો મસીની જ મારીએ છીએ। તો કયો રાઉન્ડ મારીએ છીએ અને હું કામ મારીએ છીએ, કેટલું એનું પ્રમાણ છે એ બધું તમને કહું। કેટલા પંપ આપણે આમાં થાય એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી લેજો। અને વાડીએ છીએ પવન વધારે છે, 2 દિવસથી આ પવનનું જોર વધી ગયું, એટલે થોડોક વિડીયામાં આપણે ડિસ્ટર્બ કરે। કારણ કે આપણી પાસે કેમેરા ના તેનું કંઈ છે નહીં માયક ને, આપણે મોબાઈલ ઠીઠામાંથી જ કરવાનું જે કરીએ, એટલે થોડુંક અવાજ ડિસ્ટર્બ કરીએ। તો જોઈએ આગળ। અત્યારમાં કાલે આપણે છાંટતા હતા ખુદ, આજે એક મજૂર છે એ છાંટે છે। કારણ કે આપણે આજ ટાઈમ નથી, થોડુંક કામ એવું બીજું છે, અને કાલે આપણે થોડીક સાઈટી હતી, હવે આજે રહી ગઈ છે ને। કાલે ગેલેલિયોનો રાઉન્ડ આપણે સાઈટ્યો છે, આજ મોલો મસીમાં એક ભાઈ બીજા આવ્યા છે, મુકેશભાઈ કરીને, એ છાંટે છે। અને જીરામાં આપણે અત્યારે મોલો મચ્છીનો એટેક હોય અને જો દવા ના છાંટીએ ને તો એનો દાણો શું થાય, આપણે ઉપરથી ખાતર અથવા કોઈ એવું મની બેગ કે કોઈ એવી વસ્તુ છાંટી અને દાણાને ભરાવદાર બનાવવા કોશિશ કરતા હોય। એના મોલો મસી હોય ને એ દાણાને સૂંઘવાનું કામ કરતી હોય, આપણે ભરાવદાર બનાવવો પણ એને ઝીણો ઝીણો જ રહેવા દેવો હોય, એટલે એ બેયનું વિરુદ્ધ થઈ જાય। એટલે આપણે કોઈ દવા મારીએ ને એમ માનવાનું કે આપણે ખાતર નાખીએ છીએ, ખાતર ગણ નથી કરતો, એની જગ્યાએ મોલો મશીન દવા મારી દઈએ ને એટલે સૂંઘે નહીં ને તો એ રેડી જ થાય। એટલે આપણે એ પ્રકારનો એક રાઉન્ડ લઈ લઈએ છીએ। અને આપણે થાયોમ એક્ઝામ એક વખત માર્યું હતું ને એક વખત 2 કન્ટેન્ટ બીજા હતા, પણ આજુ વખતે એને સેફીના મારીએ છીએ, થોડોક ડોઝ આકરો થઈ જાય છે એના માટે, પણ આપણે મારી દઈએ। આ 240 ml સેફીના છે અને BSFનું છે। આના 1300-1400 રૂપિયા, 1300-1400 રૂપિયા જેવો ભાવ છે। 280 ml આવે છે, આમાંથી આપણે 18 પંપ કરવાના છે। અને આ જીરામાં છે ને આપણે 6 વીઘામાં એટલે 6 તરીને 18 પંપ, કારણ કે આમાં દવા આપણે વધારે છાંટી છે, નકર આમાં વીઘે 4 પંપ જેવો રાઉન્ડ જોઈએ, પણ આપણે કંઈ એટલું બધું ઘાટી છાંટવાની જરૂર નથી। અને એક બીજું મિત્રો કે અત્યારે કાંક મની બેગ અથવા કોઈ એવો પદાર્થ દાણા ભરાઈને એવો, અથવા જો આ 05234 આ વોટર સોલ્યુબલ છે, આમાંથી 20 પંપ કરવાના હોય, પણ આપણે છે ને આમાંથી 18 પંપ કરવાના થશે। એનું કારણ છે કે આપણી પાસે 18 પંપની જ કેપેસિટી છે, એટલે 2 પંપ વધારે ફોસ્ફરસ છે અને પોટેશિયમ છે। ફોસ્ફરસ છે એ 52% છે અને પોટેશિયમ છે ને એ 34% છે। એટલે 05234 આ આપણે માંડવીમાં કે કોઈ પણ પાક હોય ને એમાં બધામાં છાંટતા જ હોય છે। અને આપણે આને આજુ વખતે છાંટી દઈ, કારણ કે હવે આને કદાચ રાઉન્ડ આપણે જોઈએ ને તો 2 જોવે, એટલે આજે વખતે છાંટી દઈએ। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।